ભરૂચ અયપ્પા સેવા સમિતિ દ્વારા 46મા વાર્ષિક પૂજા ઉત્સવ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. વિષ્ણુ અયપ્પા મંદિરે ધાર્મિક મહોત્સવ નિમિત્તે ગુરુવારના રોજ કસકથી ઐરાવત પંચવાદ્યો અને પહેરવેશ સાથે નીકળેલી ભવ્ય શોભાયાત્રાએ આકર્ષણ જમાવ્યું હતું. ભરૂચ શહેર જિલ્લામાં વસતા કેરાલિયન સમાજના લોકો દ્વારા અયપ્પાની 46મા વાર્ષિક પૂજા મહોત્સવના ભાગરૂપે ગુરુવારે સાંજે પરંપરાગત વસ્ત્રો પરિધાન કરીને વાદ્યોના સંગીતના સુરો સાથે અયપ્પા ભગવાનની શોભાયાત્રા કાઢવામાં આવી હતી. દર વર્ષે ડિસેમ્બર મહિનામાં પારંપરિક વસ્ત્રો ધારણ કરી મોટી સંખ્યામાં સમાજના લોકો શોભાયાત્રામાં જોડાય છે. અયપ્પા ભગવાનની શોભાયાત્રા શહેરના કસક સર્કલથી નીકળી પરંપરાગત વાદ્ય વગાડી હાથી, તૈયમ, તાલાપોલી, પૂજાની થાળી, લાઇટિંગ સહિતની જમાવટ સાથે રાત્રે જાડેશ્વર રોડ પર આવેલા અયપ્પા મંદિર સુધી પહોંચી હતી. યાત્રામાં હજારોની સંખ્યામાં કેરાલિયન સમાજના લોકો પોતાના પરંપરાગત પહેરવેશ પહેરીને ભગવાનના અલગ અલગ રૂપ ધારણ કરીને જોડાયા હતા. આ યાત્રા મંદિરે પહોંચ્યા બાદ ભજન, મહાપ્રસાદી અને મહાઆરતી યોજાઈ હતી, જેમાં પહેલા સવારે મંદિરે गणपति होम અને અભિષેકનું આયોજન કરાયું હતું. मेरा नाम विजय कुमार है। मैं श्री अयप्पा सेवा समिति का प्रमुख हूँ और हमारा ये 46th एनुअल अयप्पा पूजा फंक्शन आज चल रहा है। ये प्रोसेशन हमारा कसक मंदिर से लेके अयप्पा मंदिर तक जाएगा। 7:15 बजे इधर से शुरू किया, हम लोग अराउंड 9:30 बजे हमारा मंदिर में पहुंचेगा। इसके साथ बहुत विविध कला प्रोग्राम हमने अरेंज किया है। ये सब आर्टिस्ट केरला से स्पेशली ये प्रोग्राम देने के लिए आया है। ये हमारे अराउंड 75 आर्टिस्ट केरला से आया है।